વ્રજ, એક વાત કહું? હા. તમારું કામ તો બહુ સરસ છે. કેમ અત્યાર સુધી મને બતાવ્યું નહીં? અને અત્યાર સુધી બસ વાતો કરી, જૂનું છે જૂનું છે. હા, હું માનું છું કે તમારું કામ જૂનું છે, પણ રહેવા લાયક તો છે. હા, 2 દિવસ ખાલી છે ને, અહીંયા 2 દિવસ તને ગમશે. આ ત્રીજા દિવસે તું સામેથી મને કહીશ કે ચાલો આપણે આપણા ઘર જઈએ. તને શું લાગે છે મેં ગામ આમનામ કઈ મૂક્યું હશે? હે? અરે ગામ ન મૂક્યું હોત ને તો આજે હું પણ અહીંયા ઢેફા ભાંગતો હોત. પણ મેં જે કામ કર્યું ને એ બહુ સારું કામ કર્યું. આટલી મહેનત કરી અને આ શહેર સુધી પહોંચી ગયો, નોકરી કરી લીધી. આજે હું મારા પગ ઉપર ઊભો છું. વિચાર કર. અને એટલે જ તું અત્યારે આ મારા પૈસાથી જલસા કરે છે. તારે છે ને મને આ માન આપવું જોઈએ અને તારીફ કરવી જોઈએ તારે કે વાહ, તમારી હિંમતને તો દાદ આપવી પડે. હાલ હવે. વ્રજ, તમારી વાણી બહુ કઠોર છે. તમે હિંમતની વાત કરો છો તો તમારા પિતા હિંમતભાઈને તમે કેવી રીતે ભૂલી શકો? તમે એ ભૂલી ગયા છો કે જો પિતા ન હોત તો વ્રજ નામનો કોઈ વ્યક્તિ આ દુનિયામાં ક્યારેય હોતો જ નહીં. સાચી હિંમત તો તમારી બેન અને પિતાને આપવી જોઈએ. હું તમને અહીંયા સુધી કેમ લઈને આવી છું એ મારું મન જાણે છે. તમને રૂપિયાનું કેટલું અભિમાન છે. વાતે ને વાતે તમે રૂપિયાનો પાવર બતાવો છો, પણ માવતર વગર કોઈનું જીવન શક્ય નથી. અને માવતરને દુખી કરીને કમાયેલું ધન કદી બરકત પણ નથી આપતું. તું એ પણ નથી જોતી કે આપણે હજી સંતાન વગરના છીએ. જો આમાં ક્યાંક આપણી ભગવાન પરીક્ષા કરતા હશે તો આપણે બહુ હેરાન થઈ જશું. શું વિચારે તું? હે? હા, હું ક્યાં પહોંચી ગયો ને તું અહીં છો? હાલમ. એ આ નીચે જોઈને ચાલજે. દેખાય તને આ કેટલી ગંદકી છે અહીંયા? છી, જ્યાં જુઓ ત્યાં બધે ગારો, હા પોદળા. ખબર નથી પડતી. તને ખબર છે ને? હે? આ કેટલો ડ્રેસ મોંઘો પહેર્યો છે, આની કિંમત તો તું જાણે જ છે ને. એટલે એ ના ભૂલી જતી કે આ શહેર નથી, અહીંયા કોઈ લોન્ડ્રી વાળો નહીં મળે, અહીંયા રોલ પોલિશ થઈ જશે એવું પણ ન વિચારતી. અને રહી વાત કે ડાઘ પડી ગયો અને જતો રહેશે એ પણ ભૂલી જજે. એટલે ધ્યાનથી ચાલજો. અને હા, ખાસ વાત તને કહી દઉં છું, રસ્તામાં 5 વાર કીધી છે ને 6ઠ્ઠી વાર કહી દઉં છું કે આપણે અહીંયા 2 દિવસ જ રોકાશું. 2 દિવસ પછી આપણે નીકળી જશું. અને જો તારે રોકાવું હોય ને તો તું રોકાજે, પણ હું તો નીકળી જ જઈશ. આ હું તને કહી દઉં છું. મારે તો છે ને આવું જ નહોતું, આ તારી જીદના લીધે થઈને મારા આ ગામમાં પગ મૂકવો પડ્યો. કે મને કોઈ શોખ જ નહોતો અહીંયા આવવાનો. વ્રજ, હું શું કહું છું ખબર છે? તમે છે ને કંઈ બોલતા નહીં. જો એ તમારા માવતર કહેવાય, કદાચ 2 શબ્દ બોલી દઈને તો સાંભળી લેવાના. આપણે ક્યાં આખી જિંદગી અહીંયા રહેવાનું છે? ફક્ત 2 દિવસની વાત છે ને, તો 2 દિવસ તમે તમારા મગજ પર છે ને મોટી બરફની પાટ મૂકી દેજો, એટલે વાંધો નહીં આવે. ઓકે? શું ઓકે? આ કોઈનું સાંભળી લેવાનું એમ? બિલકુલ નહીં. આ તને ખબર નથી કે આ કંકુ માસી છે ને આપણા ઘરે જ હશે અને એ હંમેશા આ એનો જ હુકમ ચલાવે છે, એની જ મનમાની ચલાવે છે. અને હું તને કહી દઉં છું, આ તારે જેનું સાંભળવું હોય ને એ તું સાંભળી લેજે, પણ હું કોઈનો એક શબ્દ પણ નહીં સાંભળું. અને મને તું રોકતી નહીં બોલતા. તમે છે ને થાકી ગયા છો, બેગ મને આપી દો. લાવો. કા કેમ થયું? હે? આ કોઈએ સાચું જ કીધું છે કે છે ને આ ગમે એટલું ભારવાળું કામ હોય કે અઘરું હોય એ ગામડાની છોકરી કરી શકે, શહેરની છોકરી નહીં. અને એ તે સાબિત કરી દીધું. અરે ગાંડી,
આ તારાથી એક બેગ નથી ઉપડતું અને તું અહીંયા મને ગામડે લઈને આવી છે. વાતો ખાલી મોટી મોટી કરવાથી એ કામ ન થઈ જાય. એને સમજવું પડે, એને સંભાળવું પડે, ત્યારે એ કામ થાય. અને રહી વાત તો સાચું કહું ને, એટલા માટે જ હું તને ગામડે નહોતો લાવવા માંગતો કે તું આ ગામડાની બધી જવાબદારી ક્યારેય નહીં ઉપાડી શકે. અરે તું આને સમજી જ નહીં શકે તો તું ઉપાડવાની વાત તો દૂર રહી. પણ નહીં, આપણને શોખ હતો. ચાલો ગામડે આવી ગયા મોટા ઉપાડ. વ્રજ, તમને એવું નથી લાગતું કે તમે ખોટી વાત ઉપર આર્ગ્યુ કરતા હોય? જો આપણે છે ને અહીંયા ફિઝિકલી કોણ કેટલું સ્ટ્રોંગ છે ને એની વાત નથી, બેગની વાત નથી કે સ્ત્રી વધારે વજન ઉઠાવી શકે કે પુરુષ. અને વાત જો જવાબદારીની હોય ને તો તમે ભૂલી ગયા લાગો છો કે સ્ત્રીઓ છે ને જ્યારે જવાબદારી નિભાવવા ઉપર આવી જાય ને તો પુરુષો કરતાં પણ વધારે જવાબદારીઓ નિભાવી શકે. સમજ્યા? અને રહી વાત અહીંયા ગામડામાં રહેવાની, તો એમ કહી દો ને કે તમને અહીંયા ફાવતું નથી. હરેક વાતમાં મને શું કામ ખીજાવ છો? જોઈને ચાલજે, ડ્રેસની કિંમત શું છે, બેગ શું છે, અને બધી ખબર પડે છે કે તમારા પેટમાં શું ચાલી રહ્યું છે. સમજ્યા? શું? ઘરે જઈએ? હા ચાલ. હા, તને એક વાત કહું? શું? આ ગલીમાં અમે લોકો ક્રિકેટ રમતા અને લગીએ પણ રમતા ને મોય દાંડીની તો વાત જ જવા દે. ખરેખર હા, મારું નાનપણ છે ને આ ગલીમાં જ વીત્યું છે. પણ ત્યારે છે ને હું સાવ ગબો હતો. બહુ ભાન ન પડતી. હા, બધા જેમ કહેતા ને એમ હાયા રાખતો અને વાતને સાંભળી પણ લેતો. અને હવે જો તું, હા ગગો આજે જેન્ટલમેન બની ગયો છે. અને ખરેખર હા, જ્યારે આપણી ખડકીમાં હું પગ મૂકીશ ને ત્યાં તને હા બાપુની, હા ઘરના પરિવારોના દરેક સભ્યોની આંખોમાં એક ચમક દેખાશે. અને રહી વાત મારા કુટુંબ પરિવારની, તો એ લોકો તો કહેશે કે વાહ, આખા કુટુંબ પરિવારમાં કોઈ સાહુકાર હોય ને તો યાદ કરો. અરે તારે તો આ વાત ઉપર ગર્વ લેવાનો છે, ગર્વ કે તારા પતિના વખાણ થાય છે. ગર્વ તો લેવો જોઈએ, પણ સાવકારીનો નહીં, માણસની ખાનદાની અને માણસાઈનો. અને રહી વાત આ સમાજમાં, કુટુંબમાં, ઘરમાં બધે માન મેળવવાની, તો એ ઉંમરે પગ મૂકતાની સાથે સમજાઈ જાય ને તો વધારે સારું. બાકી પછી મારા નસીબ. આઈ મીન હું ખુશ છું. જઈએ આપણે હવે, ક્યારના વાતો કરીએ છીએ. રજ, સ્માઈલ પ્લીઝ. ઈ નો છૂટે, તારાથી આ ગાંઠ નો છૂટે બટા. એમ કે તું આ ગામની માટીનો તો રહ્યો જ નથી, શેરનો છોકરો થઈ ગયો છે, એટલે તારાથી આ ગાંઠ નહીં જ છૂટે. માસી હા, તમે મેણા મારવાનું નહીં ભૂલો. કેમ? આદત પહેલેથી જો રહી. અને આમ પણ આ મારે ગાંઠ છોડીને ક્યાં જવું છે? હવે મારે કોઈ ગાંઠ છોડવી નથી. આ તો હું થયું કે મને બાળપણની યાદ આવી ગઈ. એટલે ઘડીક બે ઘડી મને એમ થયું કે લાવ ને, આજે એમ નાનો હતો ત્યારે આ મથામણ કરતો ને, એ ફરી એકવાર પ્રયત્ન તો કરું. તને એમ નથી લાગતું કે તું બાળપણ જે જીવતો ને એ સારું હતું? ને આ ખબર છે તને, ફળિયામાં એને રમતો અને ક્યાંક ગમાણમાં જઈને હંતાતો, અને આ જ ઘરમાં તે તારી હાસી જિંદગી જીવી હોય, અને એ પણ જવાબદારી વગરની.
તને એવું નથી લાગતું? માસી બિલકુલ નહીં. હા, કારણ કે તમને ખબર છે ને કે આ ઘરમાંથી જવા માટે મેં બહુ માથાકૂટ કરી. તમને શું લાગતું હતું કે મેં બધા નહોતી વાત કરી જ હતી ને? મારે તો અહીંયા રહેવું નહોતું. હા છે ને, મેં બહુ મોડું કરી નાખ્યું અને એ મારી સૌથી મોટી ભૂલ હતી કે આ ઘર છોડીને જવામાં મારાથી બહુ મોડું થઈ ગયું. કદાચ જો મારી વાત પહેલા જ તમે લોકો માની ગયા હોત ને, બાપુ તો ખાસ વાત સાંભળવા માટે પણ તૈયાર નહોતા. અરે કેટલા દિવસ મેં ધમ પછાડા કર્યા છે આ ઘરમાં, હા, છતાં એકના બે નહોતા થતા. ના છૂટકે મારે આ ઘર છોડીને ભાગવું પડ્યું. અને એટલે જ હું કોઈની વાત માનીશ નહીં. અને મને કોઈ ફરક પણ નથી પડતો કે તમે શું વિચારો છો શું નહીં. માસી, માસી, તમે તો કહેતા હતા ને કે બેન બહાર ગયા છે, હમણાં આવતા હશે. હા, મેં આવ્યા ને 1 કલાક થઈ ગયો. બેન તો હજુ નથી આવ્યા, હજુ વાર લાગશે. એકલો જીવ છે, નિર્દોષ જીવ છે, અને પાછો જવાબદારી વાળો હોતે જીવ છે. એટલે એ ખેતરે ગઈ છે, હા, મજૂરોનો ભાત લઈને સમયસર એને જમાડીને આવશે. અને એના કામ ઉપર કાંઈ શંકા ન હોય, કેમ કે તારા ઘરવાળા કરતા વધુ સમજદાર છે ઈ. એને છે ને એના સમયનું ભાન જ છે, એટલે ઈ આવતી જશે. પણ તો હોતે કહીને ગઈ છે ઈ કે ભાઈ ભાભીને પ્રેમથી જમાડજો, કદાચ મારે વહેલા મોડું થાય. હા, આમે જે આ બધું પચાવવું હોય ને તો અમુક જવાબદારીઓ નિભાવવી પડે. હા, એ જ તો એ કરે છે. હા, મારે છે ને કઈ જોતું નથી ને મેં મારી મહેનતથી હંધુય કમાઈ લીધું છે, એટલે મને કાંઈ ફરક નથી પડતો. રહી વાત બેનની, ભલે રાખતી બધું, મને પાવલી ભારે ફરક નથી પડવાનો. બસ કરો વ્રજ, બોલવાનું કઈ ભાન છે કે નહીં? ક્યારના શું બોલો છો પણ તમે? આ એ લોકો ક્યાં તમારી સામે હાથ લાંબા કરીને કઈ માંગે છે? ફક્ત ને ફક્ત વાત જ કરે છે ને. અને તમે તો બસ જાણ્યા સમજ્યા વગર ગમે ત્યારે ગમે એ બોલવા માંડો છો. જરા વાતને સમજો તો ખરા. તું છે ને જે આ ઘરમાં રહી નથી, સમજી લે. અને તને ખબર નથી તારા નણંદનો સ્વભાવ કેવો છે. એકવાર એની હારે રહે ને પછી ખબર પડશે. જ્યારે હું આ ઘર મૂકીને ગયો ને ત્યારથી લઈને અત્યાર સુધી એને કોઈ દિવસ મારી સંભાળ લીધી નથી. સમજી લેજે તું, બધા ભૂખ્યા જ છે. વ્રજ,